પાટણ શહેર સહિત જિલ્લામાં રંગોત્સવના પર્વની ધૂળેટીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓએ રંગોની છોડો ઉડાડીને હર્ષોલ્લાસ સાથે આ રંગોત્સવ મનાવ્યો હતો અને ધારાસભ્ય કિરીટ પટેલે આજના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તહેવાર છે ગુજરાતની અને हिंदुस्तानी प्रजा उत्सव प्रिय जनता है। भारतीय जनता पार्टी जयरे धर्म और उत्सवों नामे दायफाओ करे छे और करोड़ों रुपया खर्च करे छे, त्यारे आजे अमे पाटण बगवाड़ा खाते तमाम समाजना तमाम धर्मना लोको और अमारा कार्यकरो साथे डीजेना ताले धूळेटीनो उत्सव मनाव्यो छे। बधाए गरबा गाया छे, बधाए डांस कर्यो छे અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે સમાજને તોડવાની વાતો કરે છે, ત્યારે મીડિયાના માધ્યમથી અમે પાટણની જનતાને અને ગુજરાતની જનતાને ઉત્સવો સારી રીતે ઉજવે, પરંતુ સામાજિક સમરસતા બનાવે, સમાજનું સંગઠન સચવાય અને ખોટી વાતોમાં આવી અને ધાર્મિક રીતે વિભાજન ના થાય એ વિનંતી કરું છું અને આજે તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવું। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।